એક જ પ્રકારની એમ કહી કે પેલી આ ગુનો કર્યો હોય તો પણ અલગ અલગ પ્રકારે સજા કરે ને. દંડવિધિ નિરૂપણ ચાલે છે આખું આમાં, જો છે ને દંડવિધિનું નિરૂપણ ચાલે છે. બરાબર, યાદ રાખવું જ નહીં ને કોઈને. બરાબર ને? ચાલો કંઈ નહીં, આપણે યાદ રાખશું થોડું થોડું. પછી 11 આના તો દિવસ કેટલા થઈ ગયા? 15 દિવસ થઈ ગયા ને. એટલે ઓકે, એટલે આ રાજાનું છે. હવે ફટાફટ આને પૂરું કરીએ આપણે. હા બોલો. હા જવાય. એ પૂછતો હતો, ઓ ભાઈ અહીંયાથી જવાય તો જવાય. એ વિચાર કરે, અવાજ કરે. હા હવાય આવી જા, ઉપર જ આવી જા સીધો. બરાબર, અમે લોકો પહેલાં ભણતા હતા તો આવી જ કરતા હતા. નીચેથી કોઈ આઈસ્ક્રીમવાળું કોઈ પણ જતો આઈસ્ક્રીમ એટલે ઉપરથી ઉંબારી, હા ભાઈ આવી જા ઉપર આવી જા. એ લોકો ઉપર આવી ગયા એટલે તો તું આઈસ્ક્રીમ કરતો ઉપર આવી ગયા, બીજું તો શું કહીએ. બરાબર, ચાલો હવે આપણે છેલ્લી કઈ લાઈન વાંચેલી એ કંઈ યાદ નથી આવતું આમાં. માટે રાજાએ સાવધચિત્ત થઈ તે અપરાધીને દંડ દેવો, કારણ કે એ દંડ જે છે તે ધર્મ વૃદ્ધિ માટે થાય છે. એ બધું આપણે જોયેલું. દયાને લીધે કોઈને છોડી દે તો પછી એમ કે રાજ્યમાં શું થઈ જાય, અધર્મ જે છે એનું પ્રચાર પ્રસાર થાય. અને જે ધર્મી લોકો જે છે તે લોકોને પણ બિચારાઓ હેરાન થાય, શિક્ષિત લોકો જે છે તે પણ હેરાન થાય. અને શિક્ષિત લોકો જે છે તે બીજા લોકો શિક્ષિત થાય કે ભાઈ આપણે પણ ચોરી આદિ ન કરવું, નહીં તો આપણે પણ રાજદંડ થશે. એટલે જે કોઈ વ્યક્તિઓ ચોર લૂંટારા ધૂતારા હોય એને સજા કરવી જ પડે. બાબા કા બુલડોઝર ચલતા હે તો ચલને દો ઉસકો. બરાબર, હવે આગળ આ દંડ સાક્ષાત રુદ્રએ ધર્મરક્ષણ માટે પૂર્વે સર્જ્યો છે. તે આ રુદ્ર સ્વરૂપ દંડને રાજાએ અધર્મથી પ્રવર્તાવે તો તે રાજાના જ કુળાદી માટે વિનાશ થઈ જાય. પણ આપણે જોયેલું. પછી કામ ક્રોધાદિકથી નહીં પણ પ્રજા શિક્ષાર્થે, એટલે એમ કહે કે એવી દ્રષ્ટિથી પણ આ નિગ્રહ કરવા યોગ્ય જ છે. એવી કેવળ નિગ્રહ દ્રષ્ટિથી નહીં, એટલે શુભ રીતે પ્રયોજ્ય હોય તો આ ધાર્મિક ભૂપતિનું રાજ્ય વર્જિત વિવૃદ્ધિ પામે છે. એટલે રાજાએ જે કોઈ એમ કહે કે કાર્ય કરવાના છે તે વેર બુદ્ધિ વગર કરવાના છે. અને જે કોઈ દંડને યોગ્ય વ્યક્તિઓએ બધાને દંડ દેવાના છે. તો રાજાનું જે રાજ્ય જે છે એનો વિસ્તાર થાય છે એનાથી, કારણ કે ધર્મનું પાલન કરે છે ને એટલે. ચાલો, આ રીતે ધર્મથી શિક્ષાર્થે કરેલા દંડમાં અર્થ અને અધર્મથી કરેલા નિગ્રહમાં અનર્થ વિચારીને રાજાએ ધર્મથી ન્યાયથી દંડ કરવો. એટલે રાજા જે છે તેને શું કરવાનું છે? ન્યાય કરવાનો છે, તે ધર્મથી કરવાનો છે. બરાબર, અધર્મથી નહીં કરવાનું કે ભાઈ પારકા પોતાનું કરીને કે કોઈની જોડે વેર બુદ્ધિ હોય, કોઈ કંઈ આંટીમાં આવેલો હોય ને પછી એને કંઈ ગુનો કરેલો હોય અને એને રાજા જોડે કંઈ ફાવતું નહીં હોય તો રાજા એને વધારે દંડ આપી દે, એવું નહીં. અમુકને ફસાવવા માટે ષડયંત્ર કરે, એવું નહીં. રાજાએ જે કંઈ કરવાનું તે ધર્મનું પાલન કરીને કરવાનું. કારણ કે સત્સંગી જીવન ગ્રંથ કહે છે કે અત્યાર સુધી જેટલા પણ મોટા રાજાઓના જે કંઈ રાજપાટ ચાલ્યા, કે જેટલા પણ મોટા સત્તાધીશીઓની જે કોઈ અહીંયા સત્તાઓ ચાલી, કે આખા સંસ્થાનો જે હતા, બરાબર, એની જે અહીંયા સત્તા ચાલી તે એના ધર્મને પાલન કરવા રૂપ સૌથી મોટા ગુણને લઈને જ. જેવા એ બધા અધર્મી થયા કે ધર્મનો ત્યાગ કર્યો એટલે બધા ઉડી ગયા. સમજી જાઓ. બરાબર, એટલે અત્યારે જે કોઈ કેન્દ્રમાં ગવર્મેન્ટ બનેલી છે, રાજ્ય એટલે ગવર્મેન્ટ ધર્મને જ્યાં સુધી પ્રધાનપણે માનશે અને ધર્મનું પાલન કરશે અને ભગવાન અને ભગવાનના ભક્તો જે છે તે કે સાધુ સંતોને જ્યાં સુધી માનશે ત્યાં સુધી એ લોકો પણ ટકેલા છે. તો બાકી એ લોકોમાં પણ પછી આવશે આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું ને, તો પછી એ લોકો પણ ઉડી જશે. બરાબર, એટલે ધર્મનો જે ત્યાગ કરે છે તે બધા રાજા બાજા બધા નીકળી જાય. ચાલો, તે રાજા દંડિયાજનોને દંડે નહીં તો પ્રજાઓ શિક્ષણ નહીં મળવાને. 275મું પાનું છે, 76મું શોધવાનું તમારે. શાંતિથી કોઈ ઉતાવળ નહીં. આપણે પ્રકરણ 5 છે. વેરી ગુડ. ચાલો, આ કામ બહુ સરસ કરેલું, જેણે પણ કરેલું જ ના લખીને યથેષ્ટ કર્મ કરવા લાગે. હવે રાજા જો કોઈને દંડ નહીં દે તો બીજા લોકો હોય તે પણ બધા મન ભાવે એમ કર્મ કરે. ઘણા લોકો મને પૂછવા આવે, ધંધામાં ચોરી થાય, ધંધામાં આમ થાય, ધંધામાં કેમ આમ ના થાય, ધંધામાં કેમ આવું થાય. અરે ધંધામાં ધંધાની રીતે જ થાય. તમે ધંધો કરવા બેઠા છે, તમે કંઈ ચોર લૂંટારા ધૂતારા નથી. ભાઈ ધંધો કરવા બેઠા એટલે બેંકોના પૈસા ખાઈ જવા, લોકોના પૈસા ખાઈ જવા, એમ કરવાની તમને છૂટ નહીં આપી. તો તમે ધંધો કરવા બેઠા તો એ પણ ધંધો કરવા જ બેઠો છે. તમારા બાયરી છોકરા તો એના પણ બાયરી છોકરા છે. સમજો. એટલે ધંધામાં ધંધાની રીતે તમે જે કંઈ કરતો હોય એ વાત બરાબર છે, પણ ધંધો એવો નહીં કરવાનો કે બીજાને ઊંધા પાડી દેવાના. એ ધંધો નથી. પછી એ તો ચોર લૂંટારા ધૂતારા પણ જ છે.
બરાબર ને એમાં લખેલું છે કાલે કે પરમ દિવસે જ એક જગ્યા પર ભાગવતજીમાં જ કાલે સાંભળું કે જે બીજાની એમ કહે કે બીજાનું ધન જે છે તે એમ કહે કે શું કરે એનું અપહરણ કરે, હડપ કરી જાય કે એનું અપહરણ કરે કે પછી કોઈની જમીન અપહરણ કરે, એ બધા માટેનું કયું અંધતામિસ્ત્ર કે એવું કોઈ નરક કહ્યું એમણે, એ નરકમાં જાય છે બધા. નરકનું નામ પણ દીધું એમણે. ભાગવતજીની કથા હું સાંભળતો હતો એમાં એને વિશે. બરાબર. એટલે પછી તમે એમ કહો કે ભાઈ તિલક ચાંદલો કર્યો એટલે પછી બધું જ ચાલે, સ્વાહા 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 કરીને, એવું સ્વાહા 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 ન ચાલે. ભગવાને તમને વૈશ્ય વર્ણના છે તો આપણે બધાને ધંધો કરવાની છૂટ આપેલી છે, પણ કોઈના પૈસા ખાવાની છૂટ નહીં આપી. બરાબર. આખીને આખી કોઈની રકમ જ તમે ઉચાપત કરી જાઓ, પછી મંદિરમાં આવીને 10મો ભાગ 20મો ભાગ ધર્માદા તરીકે લખાઈ દેવું, તો એનો કંઈ ફાયદો નથી ભાઈ. સમજી ગયા? ચોખ્ખું કહ્યું, તમે જે અર્થનું ઉપાર્જન કરો છો એમાં સૌથી પહેલાં ધર્મ હોવો જોઈએ. ધર્મથી ઉપાર્જન કરેલું ધન જે છે એનો ધર્મ માટે ઉપયોગ કરવાનો છે, એ અર્થનો. સમજો? એટલે ધર્મ પછી અર્થ જે છે તે અર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની આગળ પણ અર્થ છે ને પાછળ પણ, આગળ પણ ધર્મ છે અને પાછળ પણ ધર્મ જ છે અર્થની. તો અર્થ જે છે એનું ઉપાર્જન ધર્મથી, અને જે ઉપાર્જન કરેલો અર્થ જે વધારે હોય તમારી પાસે તો એનો ઉપયોગ પછી પાછો ધર્મ પાછળ, કર્મકાંડને એના પાછળ. તો એ તમને શું છે, જગત પ્રત્યે વૈરાગ્ય કરાવનાર અને ભગવાનને વિશે ભક્તિ કરાવનાર છે. તો આ પ્રમાણે તમને 4 પુરુષાર્થની સિદ્ધિની પ્રાપ્તિ થાય, ગ્રહસ્થ અને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. પણ તમે જે ધર્મના પાલન કર્યા વગર અધર્મથી અર્થનું ઉપાર્જન કરો છો તો એનાથી તો તમારી ને તમારી પછીની પેઢી બધાનો નાશ થઈ જાય. સમૂળે સહિત બધા અધર્મીઓ તમારથી આવે, આસુરી બધા તત્વો તમારથી આવી જાય. કાળે કરીને પછી તમારા કુટુંબમાંથી ભગવાન પરમાત્મા તત્વનો બધો નાશ થઈ ગયો. એટલે પરમાત્મા તત્વને એટલે કોઈ માને નહીં ને બધા આસુરી જીવો તમારથી આવી જાય, અધર્મીઓ આવી જાય. બલિ તો પોતે યજ્ઞ યાગાદિક કરતા હતા, બલિ ભગવાનના ભક્ત હતા, તો બલિનું રાજપાટ કેમ લઈ લીધું વામનજી આવીને? ચલો, કોઈને આ પ્રશ્ન થયો? બલિ તો ભગવાનના ભક્ત હતા અને એમના ગુરુએ ના પાડી તો પણ એ તો વિષ્ણુ ભગવાન એમ કહે કે જો ભગવાન જાતે આવ્યો હોય તો મારે એને બધું સર્વસ્વ આપી દેવું છે, એવું કહેતા હતા. તો અસુરની કોઈ પણ આસુરી, ભલે આસુરી કુળમાં જન્મેલા, તો આસુરી બુદ્ધિવાળો માણસ કોઈ દિવસ બીજાનું હરી લઈ કે બીજાને આપે? તો એમની તો આપવાની બુદ્ધિ હતી. બાકી આસુરી લોકો શું હોય, બધું હરી લઈને. તો બલિ જો એમની વૃત્તિ ભગવાનને બધું આપવાની હતી અને ભગવાનને બધું આપી જ દીધું, તો પછી ભગવાને એમની પાસે લેવાની કાં જરૂર હતી? તો કેમ લીધું? કોઈને પ્રશ્ન થયો? પ્રશ્ન હવે હેલ્ધી થવા જોઈએ. સમજો? એ તો ભગવાનના ભક્ત હતા, એ તો ભજન કરતા હતા અને ભગવાને પછી સ્વીકાર્યું પણ કે ભાઈ અમે તમને તો ઘડી 2 ઘડી માટે બંદી બનાવ્યા, પણ તમે તો અમને કાયમ માટે બનાવી દીધા. અને પાતાળ લોકમાં ભગવાન આજે પણ દ્વારપાલ તરીકે ઊભા રહેલા છે બલિદ્યા. બરાબર, ઊભા રહેલા જ ને. તો પછી એમને એમ તો ભગવાન કંઈ ઊભા નહીં રહેલા હોય? તો એ ભગવાનના ભક્ત હતા, તો પછી ભગવાને કેમ એમને લૂંટી લીધા ભાઈ? કોઈ દિવસ વિચાર આવ્યો કેમ લૂંટી લીધા? કોનો વંશ વેલો વધ્યો? તો એ રાક્ષસોનો વંશ વેલો વધ્યો તો શું થયું? આસુરી જીવો જે હતા તે ત્રિલોકી ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલા અસુરો, અને બલિના નામ પર બીજા અસુરો હતા એ બધા ચડી ખાતા હતા. બલિ ધર્મમાં માનતા હતા પણ બીજા અસુરો થોડા ધર્મમાં માનતા હતા. સમજી ગયા? એટલે બલિ ભલે ભગવત ભક્ત હતા પણ એની સાથેના બીજા જે અસુરો હતા તે થોડા ભગવત ભક્ત હતા. મોદી સાહેબ તમે કહો કે ભાઈ બરાબર, પણ બીજા બધા બરાબર નહીં હોય તો મોદીને કાં સુધી મત મળ્યા કરવાના? અત્યાર સુધી મળે છે પણ કાં સુધી મળે? પછી કોઈ દિવસ તો લોકો કહે ને ભાઈ એકલો મોદી 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 હું કર્યા કરો, બીજા પણ કંઈ કામ તો કરે ને. સમજો? એટલે ત્રિલોકીને વિશે અસુરોનું સ્થાપન થઈ ગયેલું, અસુરોનું રાજ થઈ ગયેલું. અને બીજા બધા અસુરો કેવો હોય તો તમને ખબર છે ને? બરાબર. એટલે બલિ પોતે હતા એ ધર્મમાં માનનારા હતા, કે બલિ પોતે હતા તે ભગવત ભક્ત હતા, પણ બીજા નહીં હતા. આઈડિયા આવી ગયો? એટલે દેવતાઓ બધા ભાગમ ભાગી કરતા હતા. એટલે દેવતાઓ ગયા એટલે પછી કશ્યપ પ્રજાપતિ પાસે કોણ ગયા? દેવતાઓના માતા. એ કોણ દેવતાઓના માતા? બોલો, દિતિ કે અદિતિ? હે? અદિતિ. તે અદિતિ ગયા અને કહ્યું કે ભાઈ આ અમારા દીકરાઓ બહુ હેરાન થાય છે. એટલે પછી એમને કયું વ્રત કરાયું? પયો વ્રત. કયા મહિનામાં આવે? ફાગણ મહિનામાં આવે.
ગયો ફાગણ મહિનો, બરાબર. અને પછી ભગવાન આવ્યા તો ભગવાને પાછું શું કહ્યું, જો ભાઈ બલિનું પુણ્ય બહુ છે, બહુ યજ્ઞ યાગાદિક કરે છે, સમझो, उसको मानने का नहीं, टपकाने का सुपारी अपन नहीं लेगा, तू सुपारी देने आएला है लेकिन अपन टपकाने का सुपारी नहीं उसका. हाँ, तुम्हें जो कुछ चाहिए, તમારા દીકરાઓને જે કંઈ ત્રિલોકીનું રાજ્ય જોઈએ છે, ઇન્દ્રને સ્વર્ગલોક જોઈએ છે, એ બધું મળી જશે, એવું અપાઈ દેવા, પણ ટપકાને કા નહીં, અપુન કા આદમી હે. સમજી ગયા? એ ભગવાનના ભક્ત હતા એટલે ભગવાન એને માર્યા નહીં, તમે સમજો. અને શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે બલિના પ્રેમે કરીને ભગવાન એવા બંધાણા કે આજ સુધી પાતાળ લોકને વિશે બંધાયેલા છે, સમજો. એટલે એ ભગવાને ચોખ્ખું ભાગવતજીમાં શું કહે છે કે ભાઈ ભગવાન એમ કહે કે અસુરોના વિરોધી છે, ભગવાન દેવતાઓનો જ પક્ષ લઈ છે, તો ભગવાનને પછી તમે એવું કેવી રીતે કહેવું કે ભાઈ એ ભગવાન જે છે તે કેવા કેવા કે ભાઈ એ ભગવાન જે છે તે શું છે? હા, એમનામાં પણ વિષમતા છે ને, કારણ કે એ તો કાયમ પક્ષ કોનો લઈ છે? દેવતાઓનો પક્ષ લઈ જ ને, દાનવોનો કે અસુરોનો પક્ષ લેતા નથી. તો પછી સુખદેવજી મહારાજે શું કહ્યું પરીક્ષિતને, ભાઈ એવું નથી, અસુર કુળમાં જન્મેલા પણ ભગવત ભક્ત થઈ ગયા, અહમ ભક્ત પરાધીન. એ અસુર હોય કે દેવતા હોય કે મનુષ્ય હોય, જે ભગવાનનું ભજન કરે એ બધા ભગવાનને પ્રિય, અને ભગવાનને એ બધા પ્રિય. એટલે પછી પ્રહલાદજી હતા તે કોના દીકરા હતા? હિરણ્ય કશુપીના. તો એ અસુર કુળમાં હતા તો પણ ભગવાનનું ભજન કરતા હતા, તો ભગવાન એના માટે પ્રિય થઈ ગયા. બલિ હતા તે એમના જ કુળમાં હતા, અસુર કુળમાં, તો એમાં પણ એ હતા, ભગવાન એમને પ્રિય હતા અને ભગવાનને એ પ્રિય હતા. એટલે ભગવાન કોઈ કુળ કે કોઈ જાતિ કે કોઈ વર્ણ કે કોઈ આશ્રમ જોતા નથી. ભગવાન શું જોઈ છે? અહમ ભક્ત પરાધીન. ભગવાનનું ભજન કરો, જે ભજન કરે ભગવાન એના થઈ જાય. યશોદાજી શું કહેતા હતા કનૈયાને બાંધવા માટે? લાવ તને બાંધી જ દઉં, બહુ તોફાન કરે છે. અને પેલું દોરડું લઈને આવ્યા અને ખાંડણીએ બાંધવા જતા હતા, પણ પેલું દોરડું શું થાય, 2 આંગળ નાનું જ પડે, કારણ કે જબરજસ્તી બાંધવા જતા હતા ને એટલે. પણ પછી જેવું પેલું યશોદાજી થાકી ગયા અને કંટાળ્યા કે આ કંઈ બંધાય એવો નથી, અને થાક્યા અને પરસેવે રેપ જેપ થઈ ગયા, એટલે પછી ભગવાન હસતા હસતા બંધાઈ ગયા. એટલે પરાધીન છે ભગવાન ભક્તને. ભગવાને ચરિત્ર જોઈ લીધું ને હવે કહ્યું કે ભાઈ આ તો માતાજી બહુ થાકી ગયા, એટલે પછી ભગવાન પરાધીન થઈ ગયા, હમ ભક્ત પરાધીન. ત્યારે ભગવાનને એમનામાં એ ભક્તિ દેખાઈ યશોદાજીને વિશે કે ભાઈ આ તો ભાઈ ભક્ત છે આપણા, એટલે પછી બંધાઈ ગયા. એટલે અહીંયા આવું છે કે ભાઈ અસુર હોય કે દેવતા હોય, ભગવાન એવું કંઈ જોતા નથી. ભગવાનની બુદ્ધિમાં કોઈ ભેદ નથી, પણ જે ભગવાનનો ભક્ત છે ભગવાન એને સહકાર આપે છે. ભગવાન કહીને હા એક બાબતમાં મારું વલણ જે છે તે ભેદભાવવાળું છે. કઈ જગ્યા પર? જે મારો ભક્ત છે હું હંમેશા એનો પક્ષ લેઉં છું. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ભગવાનના ભક્તે હંમેશા કોનો પક્ષ લેવો? ભગવાનના ભક્તનો જ પક્ષ લેવો. કેમ એવું કહ્યું? જો એ આજે ભગવાનના ભક્તનો પક્ષ ન લેશે અને વિમુખનો પક્ષ લેશે તો કાળે કરીને શું થઈ જશે? વિમુખ જ થઈ જશે. એટલે આપણે ભગવાન અને ભગવાનના ભક્તનો જ પક્ષ લેવો, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ તેમ થતાં ધર્મ મર્યાદાનો ધ્વંસ શરૂ થઈ જાય છે. એટલે તમારે ધર્મ મર્યાદા જાળવવી હોય તો દંડ પણ આપવો જરૂરી છે. હવે દંડની ઉત્પત્તિને કહે છે. પૂર્વે રાગ દ્વેષાદી દોષોને લીધે કુમાર્ગમાં પ્રવર્તેલી પ્રજાઓની પ્રવૃત્તિ પામેલી ધર્મ અધર્મ સંકરતા જોઈને બ્રહ્માદી દેવતાઓએ પ્રાર્થના કરેલા. શંકરે કૃપાથી દંડ સર્જ્યો. તમોગુણનું કાર્ય બધું કોણ કરે? શંકર કરે. એટલે આ બધા જે કોઈ એમ કે કુમાર્ગને વિશે પ્રવર્તતા લોકો હતા, બધાની ઉત્પત્તિ ઓરિજિનલી શંકર ભગવાને જ કરેલી. ભૂત પ્રેત પિશાચ અને આ બધા જે હતા તે, અને બીજા જે કોઈ અધર્મીઓ હતા જે બ્રહ્માજીની સૃષ્ટિમાં પણ ક્યાંથી નીકળેલા? બ્રહ્માજીની પૂંછમાંથી નીકળેલા. એ બધા જે અધર્મ કરતા હતા એટલે બ્રહ્માજી કંટાળ્યા કે આ લોકો માટે કંઈ કરવું પડશે. એટલે શંકર ભગવાનને આજ્ઞા કરી, એટલે એમણે કોનું સર્જન કર્યું? દંડનું સર્જન કર્યું. એટલે દંડ બહુ જરૂરી છે. એવી ઈચ્છા કોઈ દિવસ ન રાખવી કે લોકો તમારા વિશે બધું સારું સારું જ બોલે. જો તમે એવી ઈચ્છા રાખશો કે બધા તમારા વિશે સારું સારું બોલે તો લોકો તમને વેચીને ચણા ખાઈ જશે, યાદ રાખજો. પણ તમે જેવા નીકળો એટલે 2-5 માણસ તમને ગાળ દેવા જોઈએ. હાલો બહુ આમ છે ને, બહુ તેમ છે ને, વધારે પડતો ટાઈટ છે ને, બરાબર, હલકો કે તમને જરા 2-4 ગાળ દેવા જોઈએ કોઈ પણ. એટલે સમજી લેવાનું તમારું જીવન શાંતિથી જશે, કારણ કે તમને કોઈ છેડવા જ નહીં આવે, બરાબર. રાહ ચલતે કો છેડતા નહીં, और जो मुझे छेड़े उसे मैं छोड़ता नहीं.
આ પર્સનાલિટી બનાવવાની. રસ્તે ચાલતા કોઈને છેડવાનું નહીં, પણ જે તમને છેડવા આવે એને કોઈ દિવસ છોડવાનો નહીં. યોગીની જેમ બાબા કા બુલડોઝર, એના ઘરમાં બુલડોઝર જ ઘુસાડી દેવાનું સીધો રોડ પર, એટલે કોઈ છેડવા આવે જ નહીં. એટલે દંડ જરૂરી છે, સમજો. શંકર ભગવાનનો દંડ જરૂરી છે. નાતો પણ સીધો બહાર નીકળી જવો જોઈએ. કાં તો બુલડોઝર અંદર આવી ગયું, બાથરૂમમાં બુલડોઝર, પેલો કહે કે હજુ અંદર જશે, એના કરતાં તું બાથરૂમમાંથી બહાર આવી જાય, એટલે પેલો સીધો બાથરૂમમાંથી નાતો બહાર આવી જાય. બરાબર? હા, એટલે દંડ તો જોઈએ ભાઈ. ચાલો, તે ભારતના શાંતિ પર્વમાં વર્તતા રાજધર્મમાં કહ્યું છે. પર્વ પાછો શાંતિ, વાત શાંતિની ચાલે છે ને એમાં રાજધર્મની વાત કરેલી છે. એટલે શાંતિના સ્થાપન કરવા માટે પણ દંડ જરૂરી છે, નહીં તો શાંતિનું સ્થાપન શક્ય જ નથી. બરાબર? ચાલો, તત સ ભગવાન ધ્યાત્વા ચિરમ શૂલવરાયુધ આત્મનમાત્માના દંડમ સૃજદેવસતમ. તે આ દંડ રુદ્રાંશથી સમુદ્ભવેલો હોવાથી રુદ્ર જ સાક્ષાત જગત નિયમન માટે આવિર્ભાવ્યા છે. એટલે ભાઈ એ રુદ્રના અંશમાંથી એ દંડ ઉત્પન્ન થયો છે, એટલે એને સાક્ષાત રુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તે આ સમયે દંડે સમસ્ત પ્રજાઓ પોતપોતાની ધર્મ મર્યાદામાં સ્થાપન કરી. એટલે દંડ ન હોય તો બધા પોતપોતાના હિસાબે ગમે તેમ મન ફાવે એમ વર્તે, એટલે દંડ તો જોઈએ જ, તો પ્રજા પોતપોતાના નિયમમાં રહે, નહીં તો બધા ફાટીને ઈતરાઈ જાય. તે આ દંડ અધિષ્ઠાતા દંડ નામનો દેવ પૂર્વે બ્રહ્માદિ દેવોએ જગત નિયમન કર્મમાં અભિષેક અર્ચનપૂર્વક સ્થાપન કર્યો. કે ભાઈ જગતનું નિયમન રહે એટલે એમનો અભિષેક એ દંડનો કોણે કર્યો? બ્રહ્માદિ દેવતાઓએ. તે પછી તે બ્રહ્માના પુત્રો ક્ષુપ, મનુ આદિ કે એને પૂજ્યો. બ્રહ્માજીએ એનો અભિષેક કર્યો અને એમના દીકરાઓએ પછી એનું પૂજન કર્યું. તે પછી ઇન્દ્રાદિ દેવોએ પૂજ્યો. તદનંતર વૈવસ્તાદિ દિક્પાળોએ પૂજેલો દંડ અનુક્રમે ભૂતળે આવતા તે દંડની મર્યાદામાં વર્તતા સમસ્ત રાજાઓએ અધ્યાપી પૂજીએ છીએ. એટલે એ ત્યાંથી ઉતરતો ક્યાંથી બ્રહ્માજીના લોકથી ઉતરતો એ દંડ અહીંયા પૃથ્વીલોકમાં આવ્યો અને રાજાઓ પાસે આવી ગયો. પછી એ રાજાઓએ એને અપનાવી લીધો. કેમ કે જે કોઈ આવા કુમાર્ગમાં વર્તનારા હોય તે બધાને બાબા કા બુલડોઝર ચાલે, એટલે દંડ બરાબર ફટકારાય તો પ્રજા જે છે તે શિસ્તભંગ કરે નહીં. હવે એ નૃપતિ પૂજ્ય દંડ મૂર્તિને કહે છે તે હવે આપણે કાલે જોઈશું. કાલે તો નહીં, કાલે તો રવિવાર છે એટલે વેદસ્તુતિ જોઈશું પરમ દિવસે. શ્રીપતિમ શ્રીધરમ. 1 મિનિટ.